સૌથી પહેલાં તમારી પાસેથી અહીંયાથી એ સમજવું છે કે 2024નું વર્ષ ઘણા બધા વોલેટાઇલવાળું વર્ષ રહ્યું છે. અહીંયા આપણે બજારની અંદર ચૂંટણી આવી, મહારાષ્ટ્ર ઇલેક્શન બાદ એક સારી નવી રેલી પણ જોઈ, આ બધાની વચ્ચે એક નવા હાઈ પણ આપણે બનતા જોયા, યુદ્ધ ચાલુ થયા, યુદ્ધોને કારણે આપણને અસર આવતી જોવા મળી. એટલે ઘણી બધી ઇફેક્ટ 2024ની અંદર રહી છે. ખાસ કરીને એક વૈશ્વિક સ્તરે 2024ને આપણે જો રિવ્યૂ કરવાનો હોય તો આપ કઈ રીતે કરવું અને ગ્લોબલ ઇકોનોમી માટેનું આપનું આઉટલુક કેવું છે? ગુડ આફ્ટરનૂન. 2024 જનરલી આખા વિશ્વ માટે બહુ સારું વર્ષ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ ઇક્વિટી માર્કેટ રિટર્ન્સ. આમ જુઓ તો ઘણા બધા ટેન્શનના કારણો હતા 2024માં. જીઓપોલિટિકલ કહીએ, રશિયા, યુક્રેન, ઇઝરાયલ, ઈરાન, ચાઇના, તાઇવાનમાં થોડા ચમકલા. એટલે એ રીતે જીઓપોલિટિકલી ઘણા તકલીફની ઇવેન્ટ્સ આવ્યા હતા. સપ્લાય ચેઇન ડિસ્રપ્શન બી ઘણું હતું, એટલે ફ્રેટ રેટ્સ વધી ગયા હતા. મેડિટેરિયન સીમાં ટેરરિસ્ટ રેડિકલ્સ લોકોનો મારો હતો, એટલે એને કારણે બધાએ લાંબો રૂટ લેવો પડ્યો હતો. ઇન્ફ્લેશન જનરલી ઘણું હાઈ હતું, પણ છેલ્લે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ મંદી આવવાને કારણે ઇન્ફ્લેશન બી થોડું કંટ્રોલમાં આવે એવું લાગી રહ્યું છે. ગ્રોથ વાઇઝ થોડું ગ્લોબલી સોફ્ટ જ રહ્યો છે, પણ છતાંય હોપ્સ ઘણી છે લોકોને કે હવે આગળ જઈને જીઓપોલિટિકલ ઇશ્યુઝ જો સેટલ થશે અને ઇન્ફ્લેશન જો કંટ્રોલમાં આવશે તો ગ્રોથને બી થોડો સ્પીડઅપ થશે આખા વિશ્વમાં. એટલે એ અત્યારે એક હોપ છે બધાની. ઓવરઓલ આઈ થિંક યુએસ માર્કેટ સૌથી સારું વધ્યું છે 2024માં. એમાં બી મેગ્નિફિસન્ટ 7 આપણે જે કહીએ છીએ કે 7 મોટા સ્ટોક્સ જે ટેક એનેબલ્ડ સ્ટોક્સ છે, એમાં સૌથી વધારો આપણે જોવા મળ્યો છે. એટલે વિધિન ધ હોલ વર્લ્ડ આઈ થિંક યુએસ સૌથી સારું કર્યું, અને યુએસની અંદર બી આ મેગ્નિફિસન્ટ 7 સ્ટોક્સએ બહુ સારું પરફોર્મ કર્યું. ઇન્ડિયાનું પરફોર્મન્સ ઓવરઓલ સારું રહ્યું હતું. સપ્ટેમ્બરમાં આપણે ટોપ બનાવ્યો, એના પછી થોડું કરેક્શન આવ્યું છે. એફઆઈ લોકોનું થોડું નેગેટિવ વ્યૂ આવી રહ્યો છે. એક તો આપણો કોર્પોરેટ અર્નિંગ્સમાં થોડું સ્લોડાઉન જેવું લાગી રહ્યું છે. જીડીપી ગ્રોથના નંબર્સ જે આવ્યા એમાં બી થોડું સ્લોડાઉન રિફ્લેક્ટ થઈ રહ્યો છે. એને કારણે જે કરંટ વેલ્યુએશન્સ છે એના બેઝિસ પર અર્નિંગ્સ હજી જરા ઓછા દેખાઈ રહ્યા છે. રૂપી પર થોડું પ્રેશર રિસન્ટલી જોવામાં મળ્યું છે, અને અત્યારે કેલેન્ડર વર્ષ પતવા આવ્યું છે, અને કેલેન્ડર વર્ષ પતે ત્યારે એફઆઈ લોકો એમના પોર્ટફોલિયોના રિવ્યુ કરે અને થોડો પ્રોફિટ્સ જેમાં બી લેવાનો હોય એ લઈ લે, અને નવા વર્ષે જાન્યુઆરીમાં ફરીથી એક નવો વ્યૂ માર્કેટ ઉપર લે. એટલે એને કારણે આપણે જોયું છે છેલ્લા 4 થી 6 દિવસમાં એ લોકોની કન્ટિન્યુઅસ વેચવાલી રહી છે. ડિસેમ્બરના પહેલા ભાગમાં એ લોકોનું બાઇંગ હતું. ત્યારે ગઈકાલ સુધી 22,600 કરોડનું એ લોકોનું નેટ બાઇંગ છે. એમાંથી પ્રાઇમરી માર્કેટમાં ઘણું એવું બાઇંગ છે, એટલે સેકન્ડરી બાઇંગ માર્કેટમાં થોડું ઓછું બાઇંગ છે, પણ છેલ્લા 4 થી 6 દિવસમાં સળંગ સેલિંગ આપણે જોઈ રહ્યા છીએ. એટલે એ રીતે વર્ષ ઓવરઓલ સારું રહ્યું છે, અને આગળ જતા બી લોકોને હોપ્સ છે કે આયાથી બી સારું ટર્ન થશે.